વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી આત્મજ્યોત વિદ્યાલયને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। વર્ષ 1994થી શ્રી ગજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ શાળા છેલ્લા 32 વર્ષથી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડતી આવી છે। ત્યારે અચાનક પરીક્ષાના સમયમાં સ્કૂલ તોડવાની જાહેરાત થતા વાલીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે। 2 દિવસ પહેલા વાલીઓને મેસેજ કરી તાત્કાલિક મીટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા। આ મીટિંગ દરમિયાન સ્કૂલ સંચાલકોએ જણાવ્યું કે ટૂંક સમયમાં સ્કૂલ તોડી પાડવામાં આવશે અને વાલીઓને તેમના બાળકોને અન્યત્ર શિફ્ટ કરવા સૂચના આપવામાં આવી। આ અચાનક નિર્ણયથી વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। વાલીઓનો સીધો સવાલ છે કે 32 વર્ષથી સુચારુ રીતે ચાલતી સ્કૂલને તોડવાનો નિર્ણય કયા કારણોસર લેવાયો છે? શું કોઈ દબાણ કે પછી અન્ય કોઈ સ્વાર્થ? ત્યારે વાલીઓએ આક્ષેપ કર્યો છે કે પરીક્ષા દરમિયાન આવો નિર્ણય લેવામાં આવતા બાળકોના અભ્યાસ અને માનસિક સ્થિતિ પર ગંભીર અસર પડી રહી છે। મધ્ય સત્રમાં સ્કૂલ બદલી કરવાની ફરજ પડતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે વાલીઓએ એકત્રિત થઈને સંચાલકો સામે જોરદાર રજૂઆત કરી હતી અને સ્પષ્ટતા માંગવામાં આવી હતી। સાથે જ વાલીઓએ ચેતવણી આપી છે કે જો યોગ્ય જવાબ નહીં મળે તો તેઓ આંદોલનનો રસ્તો અપનાવશે। આ ઘટનાએ શિક્ષણ વ્યવસ્થાની પારદર્શિતાને લઈને પણ અનેક સવાલો ઉભા કર્યા છે। વર્ષોથી ચાલતી શાળાને અચાનક બંધ કરવાનો નિર્ણય માત્ર વાલીઓ જ નહીં પરંતુ સમગ્ર વિસ્તાર માટે ચિંતાનો વિષય બન્યો છે। સૌથી પહેલાં તો તમને એક જાણ કરવા માંગુ છું, અસ્સલામુ અલૈકુમ। અને બીજી વાત એવી છે કે ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના રાજીઉન, એનો મતલબ એવો છે કે અમારી જોડે એક દુઃખદ ઘટના થવાની છે જે અમને જાણ હજુ હમણાં મળી છે। આત્મજ્યોતિ સ્કૂલ કરીને છે જે આજથી કેટલા વર્ષોથી હાલમાં ઘણા સપના બી જોડાયેલા છે, અમારા બાળકોનું ભવિષ્ય બી છે। તો આ સ્કૂલ તોડવા માટે મતલબ કે એટલી મહેનત થઈ રહી છે કે જે 2 વર્ષથી મહેનત ચાલી રહી છે। બીજી વસ્તુ એવી છે કે સ્કૂલ તોડવામાં જે પણ થયેલું છે એ ખરેખર ખોટું છે અને અમારા બાળકોનું ભવિષ્ય આમાં ખોરવાઈ રહેલું એવું અમને લાગે છે। સેકન્ડ વસ્તુ એવી છે કે અહીંયા જે વસ્તીની અંદર આજે આત્મજ્યોતિ સ્કૂલ વિદ્યાલય છે, બરાબર છે, જે ઘણા ટાઈમથી છે, અહીંયા બાળકો પહેલેથી ભણે છે, અહીંયા સહસહકાર બી સારો છે, સ્કૂલના સાહેબોનો, મેડમનો, દરેકનો સહસહકાર સારો છે, બરાબર છે। પણ અમુક સંજોગોમાં એવી વાત અમને મળેલી છે કે અહીંયા કંઈક ટીપી રોડ પાડવાના કારણે આ સ્કૂલ તોડવામાં આવે છે। તો એની માટે અમારી પાસે કોઈ ટાઈમ નથી, કોઈ મુદ્દો નથી અને કોઈ એક્શન પણ નથી અમારી જોડે। તો પ્રિન્સિપલ દ્વારા તમને કોઈ જાણ કરવામાં આવી હતી? પ્રિન્સિપાલ દ્વારા અમને એક મેસેજ આપવામાં આવેલો હતો, એક ચિઠ્ઠી પણ આપવામાં આવી કે તમારી વાલીઓની મિટિંગ રાખેલી છે, એના અંદર તમારે બધું કહેવાનું છે। પણ અહીંયાથી અમને આગેવાનો થ્રુ એવું કહેવાય અહીંયા મળ્યું છે, પ્રિન્સિપલના જે સ્કૂલના જે સંચાલક છે એમના થ્રુ અમને એવો મેસેજ આપ્યો છે કે અહીંયા સ્કૂલ નહીં રહે, સ્કૂલ તૂટી જશે, જતી રહેશે, તમે બીજી કહેવાય તમારા બાળકોને શિફ્ટ કરો, તમારે જે કરવું એ કરો, અમારે એનાથી કોઈ લેવા દેવા નથી, એવું અમને જાણવા મળ્યું છે। હાલ આગળ પરીક્ષા આવે છે તો છોકરાનું ભવિષ્ય શું? એમને નથી પડેલી, સમજો કે અમને અમારા બાળકોનું ભવિષ્યની અમને ખબર છે, અમારે શું કરવું કેવું કરવું, અમે બાળક પાછળ મહેનત કરીએ છીએ, મેડમ અને સાહેબો કરે છે, પણ સંચાલકોની એ વસ્તુની જાણ નથી। અહીં એટલા માટે વાલીઓ ભેગા થયા કે બાળકોના ભણતર માટે ભેગા થયા છે, પણ આજ આ લોકો એવું કહે છે મિટિંગમાં કે અમે સ્કૂલ બદલીએ, પણ અમોની સ્કૂલ બદલવી નથી, અમોને આ જ સ્કૂલ જોઈએ ને આ જ સ્કૂલની અંદર અમારા બધા જ વિદ્યાર્થીઓ આ જ સ્કૂલમાં ભણાવત અને સ્ટાફ પણ સ્કૂલનો અમને આ જ જોઈએ છે। અમારું સ્ટાફ પણ બદલાવવું જોઈએ ના। આગળ અમે કોની ઉપર બીજા સ્ટાફ પર કેવી રીતે વિશ્વાસ કરી જોઈએ કે અમારું છોકરું બહાર સેફ છે કે નથી, એ અમને કેવી રીતે ખબર પડશે? એટલે જે સ્કૂલ તોડવા આજે આવ્યા હતા કોર્પોરેશન, તો એમની વિશે શું કહેશો? ના, આ સ્કૂલ ના તૂટવી જોઈએ। કઈ વર્ષોથી છે આ સ્કૂલ, આજની નથી। મારા છોકરા પણ આ જ સ્કૂલની અંદર ભણીને મોટા થયા, આજે એમના જ બાળકો આ સ્કૂલની અંદર ભણે। આ સ્કૂલ તોડવાની હતી તો પ્રિન્સિપલ યા ટીચર અમોને એવું કહે છે અમોને કે 2 વર્ષથી અમે એની કોશિશ કરી પણ અમને વાલીઓને જાણ કમ નથી કરી। વાલીઓને જાણ તો કરી શકે ને, પણ વાલીઓને જાણ કરી નથી। હમણાં ખાલી એક પાવડી હાથમાં છોકરાઓને પરમ દિવસ પકડાઈ દીધી છે, એ પાવટીને અમે કરીએ તો કરીએ હું? આગળ પરીક્ષા આવે છે, શું કહેશો છોકરાનું ભવિષ્ય? પરીક્ષા તો આપવાનું કહે છે પણ પાછળ એનું શું?